કોલકાતાના વિકાસ ભવનની બહાર બેરોજગાર શિક્ષકોનો વિરોધ, પોલીસ બળનો કરાયો ઉપયોગ, ઘણા ઘાયલ। પશ્ચિમ બંગાળના કોલકાતામાં વિકાસ ભવનની બહાર રોજબરોજ બેસી વિરોધ પ્રદર્શન કરનાર બેરોજગાર શિક્ષકોના હિંમત અને પ્રતિબદ્ધતા સતત વધતી જાય છે। આ વિરોધ જે એસએસસી ભરતી મામલામાં થયેલી અનિયમિતતાઓને લઈને શરૂ થયો હતો, હવે રાજ્ય સરકાર સામે ન્યાય અને નોકરીની પુનઃપ્રાપ્તિની માંગ સાથે આગળ વધી રહ્યો છે। વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 1000 શિક્ષક અને અન્ય કર્મચારીઓએ વિકાસ ભવનની બહાર સતત બેસી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે, જ્યાં પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કેટલાક શિક્ષકો ઘાયલ થયા હતા। પ્રદર્શનકારીઓએ જણાવ્યું છે કે તેઓએ ન્યાય મળવા સુધી તેઓ આ વિરોધ ચાલુ રાખશે। તેમણે રાજ્ય સરકારને આક્ષેપ કર્યો છે કે તેઓએ તેમની માંગોને અવગણ્યા છે અને પોલીસ બળનો ઉપયોગ કરીને તેમની અવહેલના કરી છે। તેમણે વધુમાં કહ્યું કે તેઓ વિકાસ ભવનની બેરિકેડ તોડી નાખી હતી, જે પછી પોલીસ સાથે અથડામણ થઈ હતી। વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ જણાવ્યું છે કે તેઓએ વિકાસ ભવનની બેરિકેડ તોડી નાખી હતી, જે પછી પોલીસ સાથે અથડામણ થઈ। તેમણે વધુમાં કહ્યું કે તેઓ વિકાસ ભવનની બેરિકેડ તોડી નાખી, જે પછી પોલીસ સાથે અથડામણ થઈ। આ વિરોધને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળ્યું છે। બીજેપીના નેતા સુવેન્દુ અધિકારીએ પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું અને જણાવ્યું કે જો રાજ્ય સરકાર તેમની માંગોને અવગણશે તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દાને ઉઠાવશે।